ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાની પ્રાથમિક શાળામાં સાહોલમાં બાળકોને નોટબુક વિતરણ કરાયું હતું। સાહોલ ગામમાં પહલ હોસ્પિટલ સુરતના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલના સ્મરણાર્થે શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશ કુમાર સોલંકી તથા શિક્ષકગણ તેજસ કુમાર પટેલ તેમજ જનક કુમાર પટેલ તેમજ દાતાઓનો આભાર માન્યો હતો। તેમના ગામના સરપંચ નવીનતનભાઈ પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા અને નોટબુક મેળવવા બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી। જે કેસની ગુજરાતી સાથે વલસાડ સોલંકી અંકલેશ્વર। રોજ પહલ હોસ્પિટલ સુરત દ્વારા શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે। જે બદલ હું શાળા વતી શાળાના આચાર્ય શ્રી નિલેશ કુમાર સોલંકી પહલ હોસ્પિટલના દાતા શ્રી પૂરી પટેલનો આભાર માનું છું અને બાળકોને એવી સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર અનુદાન કરતા રહે એવી અપેક્ષા રાખીએ છીએ।